તો જય માતાજી મિત્રો, જય હિન્દ। તો આજે મિત્રો તમારા માટે એક મજાની સુપર સરસ મિત્રો મજાની કહાની લઈને આવી રહ્યો છું। જરૂરથી મિત્રો અમારો વિડીયો પસંદ કરજો, તો તમને લાઈક શેર કરજો મિત્રો। જરૂરથી તમને મારી કહાની જરૂરથી મિત્રો તમને જણાવું છું કે તમને કેવી લાગે, તો જરૂરથી મિત્રો મને કોમેન્ટ કરજો। હાલમાં મિત્રો કે હાલે આપણે અહીંયા બેઠા છીએ લીમડાના સોયલે, તમે જોઈ શકો છો આપણે લીમડાના સોયલે બેઠા છીએ। તો પણ આપણે સતે મિત્રો મહેનત આપણે કરવી પડે છે। મહેનત તો કરતો આવ્યો છું, મહેનત તો કરું છું, પણ તો પણ તમને મિત્રો એક તમને વાત કહું છું તો જાણતી મિત્રો। તો જય માતાજી મિત્રો। તો કે આપણા ઘરમાં આપણા પપ્પા ના હોય ત્યારે મિત્રો તમને કેવું લાગે છે, જરૂરથી મિત્રો મને કોમેન્ટ કરજો। આપણા ઘરમાં પપ્પા ના હોય ત્યારે પણ તમારે કેવું હાલત થાય છે મિત્રો, જરૂરથી મને કોમેન્ટ કરજો। પપ્પા પણ હાલમાં મિત્રો મારી પાસે નથી રહ્યા, મારા પપ્પા ગુજરી ગયા છે, એટલે મને પણ મિત્રો બહુ દુઃખ થાય છે કે એના કારણે છે કે હવે પપ્પા નથી રહ્યા તો આપણું ગુજરાન ચલાવવાનું છે। તો હાલમાં હું અને મારી મમ્મી છે, 3 ભાઈ છે, પણ એ તો અલગ કામ કરે છે। એમનું મિત્રો પોતપોતાના એમના લગ્ન થઈ ગયેલા છે, મારા એકલા બાકી છે। તો હું ને મારી મમ્મી બંને જણા આપણે અમે મહેનત કરીએ છીએ, આપણે પેટ માટે મિત્રો વેટ કરવી પડે છે। તો આ મિત્રો તો અત્યારે પણ આપણે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને ખૂબ એવું કરીએ છીએ મહેનત મિત્રો કે આપણે એટલી મહેનત કરું છું કે મિત્રો આપણે કોઈ ખરા તડકાની મહેનત કરીએ છીએ અને આપણે પણ અત્યારે 4 પૂળો કરીએ છીએ। પપ્પા હતા ત્યારે સૌ લોકો બોલાવતા હતા અને પપ્પા હાલમાં નથી રહ્યા તો મિત્રો કોઈ લોકો આપણે ખાસ બોલાવવા નથી માગતા। પપ્પા હતા ત્યારે મિત્રો સબ બધું સુખી રાખતું હતું ને મિત્રો બધું એકદમ આપણે ચકાચક લાગતું હતું કે પપ્પા હોય ત્યારે મિત્રો આવો પણ કહેતા હતા। અને અત્યારે પણ મિત્રો અત્યારે હાલમાં મારી ખુદની વાત કરું છું મિત્રો, તમે પણ મિત્રો કોઈ દુઃખ રાખતા નહીં મિત્રો કે હાલમાં મારા ખુદના કહું છું મિત્રો। આ એવું મારે એટલું નથી મિત્રો, કેટલા લોકોને આવું થયું છે, કેટલા લોકોને મિત્રો પપ્પા નથી રહ્યા બાપડાને, ને હાલમાં મિત્રો એમનું ઉંમર થઈ ગઈ હોય ત્યારે પપ્પા તો જવાના જ છે। પણ મારા પપ્પાને તો મિત્રો એવું હતું કે શ્વાસ ચડતો હતો, એના કારણે જતા રહ્યા છે। એમની શ્વાસની થોડી બીમારી હતી ને શ્વાસની તકલીફ હતી, તો એના કારણે એ જતા રહ્યા છે। એટલે આપણે કામ તો કરતા હતા, આપણે કામ તો કરું છું, પણ તો પણ છતાંય કામ કરતો હતો ને હાલ પણ હું તો કામ જ કરું છું મિત્રો। છતાંય આપણે કામ જ કરીએ, એવું નથી કે કોમ નથી કરતા, હાલમાં તો પણ આપણે કોમ કરીએ છીએ ને આપણે તબેલાનું થોડું રહીએ છીએ। તો આપણે વધારે નહીં કહેતા, પણ 2000 પગારમાં આપણે નોકરી કરીએ છીએ, 2500માં નોકરી કરું છું। તો પણ આપણે હાલનું હું ને મારી મમ્મી બંને જણા આપણે મજૂરી કામ એટલું કરવું પડે છે અને એટલું આપણે ટેકો કરીએ છીએ અને કામ કરીએ છીએ, આપણું ગુજરાન ચાલ્યા કરે છે મિત્રો। હાલમાં પણ પપ્પા તો આપણે નથી રહ્યા, પણ તો પણ આપણે સાથે આપણે મહેનત કરવી પડે છે। આપણે અત્યારે કોઈ આપણે બેઠા હલવા આવતું નહીં મિત્રો, કે અમારી જિંદગી એવી છે। પહેલાં એવું હતું, આપણે પપ્પા હતા ત્યારે આપણા પાડોશી રહેતા કે આપણે ગમે તે આપણે જમી વાવતા હોય તો આપણે પાસે જતા, તો આપણે એક વાટકો લઈને જતા, તો વાટકો લઈને આપણે લોટ લાવતા, 1-2 રોટલોનો આપણે લોટ લાવીએ। પછી આપણે તેલ ના હોય તો આપણે બાજુલા પાસેથી આપણે તેલ લેતા આવીએ, કે તેલ ના હોય આપણે લસણ ના હોય તો આપણે બાજુલા પાસેથી આપણે લસણ લાવીએ, કે આપણે એકબીજાનું ઉછીનું પાછીનું આપણે કરીને અમારું ગુજરાત મિત્રો ચાલે છે। ને હાલે પણ મિત્રો અમારે તો એ પૈસાની થોડી તકલીફ છે, તો પણ હાલે મારી થઈ ગઈ છે ઉંમરને મિત્રો, મારે થોડી મમ્મીની ઉંમર થઈ ગઈ છે, તો પણ મિત્રો હાલે હું એટલી કોશિશ કરીને એટલું કામ કરું છું, તો પણ આપણું ગુજરાન અમારું ચલાવીએ છીએ ને એટલું ઉંમર થઈ ગઈ તો પણ અમે અત્યારે ગાયો ભેંસોમાં સાંકળીમાં રહ્યા છીએ કે 4 પૂળો કરી જઈએ છીએ। આપણે મિત્રો બીજું શું કરીએ કહો, તમે કહો મિત્રો કોમેન્ટમાં કરીએ, બીજું શું કરીએ કહો। જિંદગી આવે તે આપણે જીવવી પડે છે। પપ્પા હતા ત્યારે પણ આપણે કરતા હતા અને ત્યારે પણ આપણે મજૂરી ખૂબ કરી છે। મારા પપ્પા પણ ખૂબ મહેનત કરી છે, એવી નથી કરી એવું નથી, ખૂબ અમે મિત્રો ગાડો આપણે હોળ આવતું ને એ હોળ આખું ખેડતા, આ ખેતરમાં પાછળ દેખાય ને એવું ખેતરમાં હોળ ખેડતા, એટલે ખરા બપોરે
સુધી 12 વાગ્યા સુધી ખેડી નાખતા. એટલે ખેડીને બધું ઓનર જે કહે ને ખપ્પી કાઢો એ ખપ્પી કાઢતા પહેલાં. ને હવે તો મિત્રો ખપ્પીનું પટી ગયું છે, હવે તો ટ્રેક્ટર આવી ગયું છે એટલે ટ્રેક્ટરથી અડહડ કરતું શેડા છે. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી મિત્રો મનોરંજન માટે વિડીયો છે મિત્રો, જરૂરથી કોમેન્ટ કરજો ને લાઈક કરજો મિત્રો. તો મા બાપને મિત્રો સાચવવા મિત્રો, માને બાપને મિત્રો આપણે નાનપણથી મોટા કર્યા છે તો જરૂરથી મિત્રો એની સેવા કરજો. તો આપણો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. ને આવા નવા મિત્રો તમારા માટે વિડીયો લઈને જરૂરથી આવતો રહે. જય માતાજી અને જય બાબારી.